નમસ્કાર, શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે આપણે રવાની મદદથી ઈંડા કે ઓવન વગર લગભગ ઘરમાં દરેકને ભાવે એવી તૂટી ફ્રૂટી રવા કેક બનાવીશું। તો ખાવામાં એકદમ ટેસ્ટી અને હેલ્ધી અને બનાવવામાં ખૂબ જ સરળ આ કેક ઘરમાં નાના બાળકોથી લઈ મોટા દરેકને ભાવે એવી છે। સાથે સાથે આપણે આ કેક જે છે એ કઢાઈમાં બનાવેલી છે, જેથી કરીને બધા માટે આ કેક જે છે બનાવવી ખૂબ જ સરળ બનશે। જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો। હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। તો ફ્રીજમાં આ કેકને 5 થી 6 દિવસ સુધી આપણે આરામથી સ્ટોર પણ કરી શકીએ છીએ। બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે। તો ચલો ફટાફટથી એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવી તૂટી ફ્રૂટી રવા કેક બનાવવાનું શરૂ કરીએ। જેના માટે સૌપ્રથમ અહીં 1/4 કપ જેટલી મિક્સ કલરની તૂટી ફ્રૂટી લીધેલી છે। કોઈ પણ એક કલરની હોય અવેલેબલ તો કોઈ પણ એક કલરની તૂટી ફ્રૂટી સાથે પણ બનાવી શકાય છે। હવે 1 ટેબલસ્પૂન જેટલો આપણે અહીં ઘઉંનો લોટ લઈશું અને તૂટી ફ્રૂટીને આ રીતે લોટની મદદથી કોટ કરી લેવાનું છે। તો આ સ્ટેપ ખાસ કરજો, સ્કીપ નહીં કરતા, અધરવાઇઝ ડાયરેક્ટ તમે તૂટી ફ્રૂટી કેકના બેટરમાં મૂકી દેશો તો તૂટી ફ્રૂટી જે છે એ કેકના કન્ટેનરમાં નીચે બેસી જશે। પણ આ રીતે કોટિંગ કરીને રાખશું આપણે તો તૂટી ફ્રૂટી કેકમાં બરોબર બધે જ જગ્યાએ સરસ ફેલાશે। હવે મિક્સિંગ બોલમાં આપણે અહીં 1.5 કપ જેટલું દૂધ લેવાનું છે। તો દૂધ જે છે મેં હળવું એવું ગરમ લીધેલું છે। સાથે સાથે 2 કપ જેટલું આપણે રવો ઉમેરીશું। તો રવો જે છે ને એ સોજી કરતાં બારીક હોય છે, પણ જો તમારી પાસે રવો ન હોય તો તમે સોજીને જે છે હળવું એવું મિક્સરમાં પીસી લો તો પણ ચાલે। તો રવાને જે છે એ સરસ આપણે પલળવા દેવાનું છે। તો અત્યારે ખીરું જે છે એકદમ પાતળું લાગી રહ્યું છે, પણ અડધો કલાક જેવું આપણે રેસ્ટ આપવાનું છે। તો ગરમ દૂધમાં રવાને આ રીતે આપણે મૂકી રાખીશું। જે વાસણમાં કેક બેક કરવી છે એ વાસણમાં નીચે બટર પેપર મૂકી દો, અથવા તો આ રીતે ઘી કે તેલ અપ્લાય કરી અને ઉપરથી સૂકું લોટ સ્પ્રિંકલ કરી દેવાનું, જેથી કરીને કેક જે છે સરસ અનમોલ્ડ થઈ જાય। તો આ રીતે કેક માટેનું કન્ટેનર આપણે જે છે રેડી કરી લેવાનું છે। તો અડધા 1 કલાક પછી સરસ જે છે એ ખીરું ઘાટું બની ગયું છે, રવો જે છે એ ફૂલી ગયો છે। હવે 1 ટીસ્પૂન જેટલું આપણે અહીં વેનીલા એસન્સ ઉમેરી દઈશું। સાથે સાથે 1/4 કપ જેટલું તેલ લેવાનું છે। જો તમને બટર કે ઘી ગમે તો તમે આ જ માપથી એ પણ ઉમેરી શકો છો। તો અહીં મેં સૂરજમુખી તેલ એટલે કે સનફ્લાવર ઓઇલ લીધું છે, જેમાં કોઈ જ ફ્લેવર નથી હોતી। જો કેકમાં તમે તેલ ઉમેરો તો ફ્લેવર વગરનું તેલ ઉમેરવાનું। હવે અહીં આપણે 1/4 કપ જેટલી પીસેલી ખાંડ ઉમેરી દઈશું। રેગ્યુલર ચામાં જે દૂધમાં આપણે ખાંડનો ઉપયોગ કરતા હોઈએ એ જ ઉમેરેલી છે, આઈસિંગ સુગર કે નથી લીધેલી। સાથે સાથે 2 ટેબલસ્પૂન જેટલો આપણે અહીં ઘઉંનો લોટ લેવાનો છે। તો ઘઉંનો લોટ જે છે હળવું એવું બાઇન્ડિંગ આપશે, કેકનો ટેક્સચર જે છે બહુ જ સરસ આવશે। તો બધું જ સરસ મિલાવી અને આપણે હળવું એવું ફેટી લેવાનું। હવે જે આપણે તૂટી ફ્રૂટીને કોટ કરીને રાખી હતી એ ઉમેરી દઈશું। તમને તૂટી ફ્રૂટીની સાથે સાથે ચોકો ચિપ્સ ઉમેરવી હોય તો તમે એ પણ ઉમેરી શકો છો, પણ ચોકો ચિપ્સને બી આ રીતે લોટની મદદથી કોટ કરીને ઉમેરવાની। 1 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર અને અડધી ટીસ્પૂન જેટલું આપણે અહીં બેકિંગ સોડા ઉમેરવાનું છે। તો ખીરામાં આપણે સોડાને જે છે એ સરસ મિક્સ કરી લઈશું। તમને પેપર કપમાં મફિન્સ બનાવવા હોય તો તમે મફિન્સ પણ બનાવી શકો આ ખીરાથી। કેક ટીનમાં બનાવવું હોય તો આ રીતે કેક ટીનમાં ટ્રાન્સફર કરી દેવાનું। અને થોડી તૂટી ફ્રૂટી હવે આપણે બીજી ઉપરથી પણ સ્પ્રિંકલ કરીશું, બહુ જ સરસ લુક આવે છે। જે કડાઈમાં આપણને કેક જે છે એ બેક કરવાની છે એ કડાઈને 10 મિનિટ મધ્યમ ગેસની આંચ પર ગરમ કરી લેવાની એ કડાઈને। અને હવે આપણે આ કન્ટેનર જે છે એ કડાઈમાં મૂકી દઈશું। નીચે મીઠું કે રેતી કશું જ નથી મૂકેલું, જાડા તળિયાવાળી કડાઈ લેવાની। કવર કરીને ધીમી ગેસની આંચ ઉપર 50 મિનિટ આપણે બેક થવા દેવાની છે। તો ટાઈમિંગ જે છે 5-7 મિનિટ વધારે કે ઓછું થઈ શકે। 50 મિનિટ થાય એટલે આ રીતે ટૂથપીક કે ચપ્પુની મદદથી ચેક કરી લેવાની। જો એકદમ ક્લીન બારે આવે તો સમજવાનું કે કેક જે છે સરસ બેક થઈ ગઈ છે। તો કેકને જે છે એ કમ્પ્લીટ ઠંડી થવા દેવાની છે, ત્યારબાદ જ આપણે એને અનમોલ્ડ કરીશું। ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે, એકવાર ચોક્કસથી ટ્રાય કરજો રેસીપીને।
આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે, ઉપયોગી લાગી હશે. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.